નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ બ્રાઉઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ગણદેવીના ઉડાજ ખાતે જે મેન હાઈ ટેન્શન લાઇન હોય છે તેનો મેન થાંભલો નમી પડવા પામ્યો છે. હાલમાં જે કાવેરી નદીમાં પૂર આવ્યા હતા, અત્યારે ઉપરા ઉપરી 3 વાર પૂર આવ્યું અને જેના કારણે ધોવાણ થવાના કારણે પુલની બાજુમાં ઊભા કરવામાં આવેલો હાઈ ટેન્શન જે ટાવર છે તે નમી જવા પામ્યો હતો અને જેના કારણે અત્યારે હાલમાં ટીમ કામે લાગી છે અને તેને રિપેર કરી ફરીથી ઊભો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે આ હાઈ ટેન્શન લાઇન નીચે નમવાના કારણે કોઈ જાનહાનિ કે કોઈને કરંટ લાગવાની ઘટના સામે આવી નથી. નવસારીમાં પૂરના પાણી ઓસરતા જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી એનએમસી કમિશનર સહિતની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને જેમાં તેઓ દ્વારા સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ અને જે જે પરિસ્થિતિ છે અત્યારે હાલમાં તેની સમીક્ષા કરવામાં આવી હતી અને જે પૂરગ્રસ્તોને જે રાખવામાં આવતા તેની પણ મુલાકાત કલેક્ટર દ્વારા લેવામાં આવી હતી. આજે નવસારીના દસિયા ટેકરી વિસ્તાર તેમજ ભીસતખાડા વિસ્તાર, કાશીવાડી વિસ્તાર, શાંતાદેવી અને મિથિલાનગરી, બંદર રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કલેક્ટર મનીષ ગુરવાની, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, એનએમસી કમિશનર જયેશ ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર જીવી વસાવા અને વાસાણી તેમજ અન્ય અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવસારીના લુન્સીકુઈ ખાતે આવેલા સરબતિયા તળાવમાં એક મહિલાએ જીવન ટૂંકાવવા માટે ઝંપલાવ્યું, પરંતુ તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા 2 યુવાનોની નજર પડતા તેઓએ મહિલાને બચાવવા માટે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના તેઓએ તાત્કાલિક તળાવમાં કૂદી પડ્યા હતા અને તેઓએ ભારે જહેમત બાદ બંને યુવાનોએ મળી અને મહિલાને સુરક્ષિત તળાવમાંથી બહાર કાઢી હતી. મહિલા કોણ છે, ક્યાંની રહેવાસી છે, કોઈ તેને પોતાની ઓળખ આપી ન હતી, પરંતુ મહિલાનો જીવ બચાવવા માટે 2 યુવાનોએ પોતાનો જીવ જોખમમાં નાખીને જીવ બચાવ્યો હતો, જેના નામ છે રામાભાઈ રાઠોડ અને નીતિન પવાર. બંને નહેરુ નગર ખાતેના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ બંને યુવાનોએ સમય સૂચકતા વાપરતા એક મહિલાનો જીવ જતા બચ્યો છે. એંધલમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ચામુંડા નર્સરીમાં મજૂરી કામ કરતા સુનિલ શાંતિલાલ બારિયા ઉંમર વર્ષ 23 તારીખ 30/7/2026ના રોજ રાત્રે 10 વાગ્યા પછી નર્સરી પાસે આવેલા આંબાના ઝાડની ડાળી સાથે પોતે જાતે કેબલ અને વાયર વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મરનાર નર્સરીમાં ઘણા વખતથી કામ કરતો હતો અને તે હાલ જ 2 મહિનાથી તેની પત્ની સાથે રહેતો હતો. આ મૂળ રહે કાલીકુઈ પટેલ ફળિયા, તાલુકો કદલાવ, જિલ્લો છોટા ઉદેપુરનો હતો અને બનાવની ફરિયાદ શાંતિલાલ મોહનલાલ બારિયા દ્વારા આપતા ગણદેવી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જલાલપોરના પેન્શનર મંડળના પ્રમુખ દિનેશ મિસ્ત્રીને 75મા જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળની આજે પ્રજાપતિ આશ્રમ નવસારી ખાતે મળેલી સભામાં મંડળના અવિરત સેવા આપી રહેલા પ્રમુખ દિનેશ મિસ્ત્રીને એમના 75મા જન્મદિવસ નિમિત્તે મંડળ તરફથી શુભેચ્છા અપાઈ હતી. તેમના દીર્ઘાયુ માટે, સ્વસ્થ આરોગ્ય માટે બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ નાયક, મંત્રી મણિભાઈ પટેલ, દયાભાઈ રાયકા, અતુલ શાહ, બીકે દવે, ભૂપત પટેલ, પન્ના દેસાઈ, રેખા દેસાઈ વગેરે ખાસ હાજર રહ્યા હતા. જલાલપોર પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલા 1.45 લાખના મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા. જલાલપોર પોલીસની હદમાં ચોરી થયેલા એક બાઇક, 4 મોબાઈલ ફોન મળી કુલ 1.45 લાખના મુદ્દામાલને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના મદદથી શોધી કાઢી જલાલપોર પોલીસ મથક ખાતે યોજાયેલા 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં તેમના મૂળ માલિકોને પરત કરાયા હતા. પરત કરાયેલા મુદ્દામાલમાં 70,000ની કિંમતની એક હોન્ડા એક્ટિવા મોપેડ GJ21 AC 6811 અને અલગ અલગ કંપનીના કુલ 75,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન મળી કુલ 1,45,000નો મુદ્દામાલ તેમના કાયદેસરના માલિકોને પરત કરાયો હતો. આ સફળ કામગીરી જલાલપોર પોલીસના પીઆઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. નવસારીના પેરા ગામે હળપતિ પરિવારને આવાસ ધરાશાયી થતાં ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં જલાલપુરના ધારાસભ્ય RC પટેલે તેમની મુલાકાત લીધી હતી અને તેમના આવાસ ઝડપથી બનાવી આપવામાં આવે
તેવી પણ તેમને તાકીદ કરી હતી. જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ રવિવારે આ ઇજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલ ખાતે જઈ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પેરા ખાતે જઈ પણ સ્થિતિનો તાગ મેળવી તેમને પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે આવાસ બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી. નવસારીના જલાલપુરના પેરા ગામના વિધાનસભા મતક્ષેત્રમાં આવતા હોય ગત શુક્રવારે ભારે પવનના કારણે હરપતિના રાતે સૂતો હતો તે દરમિયાન ઘર તૂટી પડતા તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મરોલી વેસમા રોડ પર ડાભેલ ખાતે ખેતરમાં કાર પલટી બાળકને ઈજા થઈ. નવસારીના મરોલી વેસમા સ્ટેટ હાઈવે પર ડાભેલ ગામની હદમાં આવેલા હરમેન સોસાયટી નજીક રવિવારે એક કાર રસ્તાની બાજુમાં આવેલી શેરડીના ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 પૈકી એક બાળકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. કારમાં સવાર મરોલીના ઈસમો કોઈ કામ અર્થે નવસારી જઈ રહ્યા હતા. અકસ્માતમાં શેરડીના ખેતરમાં પલટેલી કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સ્થાનિકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 29.8 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27 સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 98% જ્યારે સાંજે 92% રહ્યું હતું. હવાની ગતિ 7.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. પોતાના બેંક ખાતા ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના ઓપરેશન મ્યુઅલ ફંડ હેઠળ ઝડપી પાડવામાં આવ્યા. જલાલપુરના પીઆઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા કેન્દ્ર સરકારના 14C નવી દિલ્હી દ્વારા મ્યુઅલ બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. જેના આધારે નવસારી કેનેરા બેંકમાં ખાતું મ્યુઅલ એકાઉન્ટ મળી આવતા તેની તપાસ કરતા આ એકાઉન્ટ જલાલપુરના પોલીસમાં નજીક રહેતા સત્યપ્રકાશ કમલેશભાઈ નારાયણ પાંડેનું હોવાનું જણાતા પોલીસે તેના ઘરેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ ટેકનિકલ સોર્સ બાતમીનો તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા 2 ઈસમ બંદર રોડ ગાયત્રી મંદિર નજીક રહેતા હોય અને જલાલપુર તાઈવાડ ખાતે રહેતા આસિફ બાદશાહ શેખ અને નવસારીના નગીન જીવન ચાલ ખાતે રહેતા સંતોષ શિવકુમાર પટેલને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરગામ પીઠા કલવાડા સ્ટેટ હાઈવે પર જોખમી વૃક્ષો. ખેરગામના પીઠા કલવાડા સ્ટેટ હાઈવે પર ધોબીકુઈ આસપાસ ખેરગામ તરફ રસ્તાની બંને બાજુએ ઘટાદાર વૃક્ષો ઉનાળામાં ઠંડી અને આહલાદક દ્રશ્યો ઊભું કરે છે, પરંતુ તેમાં મોટા ભાગના વૃક્ષો જેવા ચાર અને જમીન પોચી થવાના કારણે તેઓ સુકાઈ ગયેલા વૃક્ષો ભયાનક બની રહ્યા છે. વરસાદ અને ધોળીકુઈ બસ સ્ટોપ નજીકના વૃક્ષો ડાળી ઘસી પડે તેવી પરિસ્થિતિમાં ત્યારે તેને વહેલી તકે દૂર કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. ભારે વરસાદથી પ્રભાવિત નવસારીના પૂર પીડિતોને વહારે આવી સેવાભાવી સંસ્થાઓ અગ્નિવીર હિન્દુ સંગઠન, કરુણા સેવા ટ્રસ્ટ અને મહાવીર અન્ન ક્ષેત્ર દ્વારા નવસારીના પૂર પીડિતોને કુલ 100 રાશન કીટ, કપડાં અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. મજીગામ અને તલોદજોરાના રાશન કીટ, કપડાં અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રજાજનોની સુરક્ષા અને સુવિધા માટે અમે પૂરી નિષ્ઠાથી સતત પ્રયત્નશીલ રહીશું. આ વાક્ય સાંસદ ધવલ પટેલે ઉચ્ચાર્યા હતા. વાંસદા તાલુકાના નવતાડ, મોટી વાલજાર અને વાંસદાના આ ચંપાવાડી વિસ્તારમાં તેમજ ડાંગ જિલ્લાના વઘઈના પૂર પીડિતોને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મુલાકાત લઈ સ્વહસ્તે પૂર પીડિતોને ફૂડ કીટનું વિતરણ કર્યું હતું. ધવલ પટેલ સમક્ષ વાંસદાના લોકોએ વાંસદા ગ્રામ પંચાયત દ્વારા કાવેરી નદી પાસે મંદિરથી 150 મીટર સુધી પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ આંતરિક રસ્તાના નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી હતી. સાંસદે પ્રોટેક્શન વોલ તેમજ આંતરિક રસ્તાઓ બનાવવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે સરકાર પૂર પીડિતોની પડખે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા અને સુવિધા માટે અમે પૂરી નિષ્ઠાથી સતત પ્રયત્નશીલ રહીશું. સબરી માતાની સનાતની ભૂમિ પર 5 દિવસીય કુમારિકાઓનો માટેનો વ્રત ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. આદિવાસી વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત શિવાશ્રય તેજસ્વી કન્યા છાત્રાલય વાંસકુઈ ખાતે વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધાન સાથે અલુના વ્રત જયા પાર્વતી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સબરી માતાના પવિત્ર અને સનાતન ભૂમિ પર આયોજિત આ વ્રત ઉત્સવ છાત્રાલયની કન્યાઓએ સતત 5 દિવસ સુધી સંયમ અને નિષ્ઠાપૂર્વક વ્રત ઉપવાસ કર્યા હતા.
નવસારી જિલ્લામાં વિનાશક પૂરે ગરીબ મધ્યમ વર્ગ અને ધનિકોનો ભેદ ભૂસી નાખ્યો. નવસારી જિલ્લામાં ગત પખવાડિયામાં ઉપરી 3 પૂરમાં 18,000થી વધુ ગરીબ મધ્યમ અને ઉચ્ચ માધ્યમિક વર્ગના ધનિકો અને ઘરોમાં નુકસાન વેરી છે. જિલ્લાના ત્રણેય મુખ્ય નદીઓ અંબિકા, પૂર્ણા અને કાવેરીમાં વિનાશક પૂર. જિલ્લામાં કુલ 23 લોકોના મોત થયા હતા. તે લોકોના ઘરમાં ભરેલા અનાજ, ઘરવખરી પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. કેટલાક ઘરોમાં અનાજ, ઘરવખરી સંપૂર્ણપણે ધોવાઈ જવા પામ્યો હતો. આ પરિવારો માટે તો શૂન્યમાંથી શરૂઆત કરવાનો વારો આવ્યો હતો. નદીઓના પૂરને લઈને સૌથી વધુ નુકસાન ગણદેવી તાલુકામાં થયું છે. પૂરની નુકસાનને ભોગવનાર અસરગ્રસ્ત પરિવારોને તંત્ર દ્વારા 5,000 ની સહાય ચૂકવવામાં આવી છે. સહાયનો કુલ આંક 9 કરોડથી પણ વધુ છે. પૂરમાં ઘણા મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોને પણ ભારે નુકસાન થયું હોવા છતાં તેઓ સહાય મેળવવા આગળ આવ્યા નથી. અગાઉ આવેલા પૂરમાં અનેક ઘરોમાં અનાજ, ઘરવખરી સહિતનું નુકસાન થયું હતું. પણ પૂર અસરે બાદ તંત્ર દ્વારા શરૂ કરેલા સર્વે દ્વારા મળેલી વિગતો મુજબ જિલ્લામાં આંશિક કાચા 92 ઘરો, આંશિક પાકા 97 ઘરો અને 31 સંપૂર્ણ કાચા ઝૂંપડા તથા અન્ય મકાનો મળી કુલ 236 ઘરો અસરગ્રસ્ત થયા હતા. તંત્ર દ્વારા અસરગ્રસ્ત મકાનોને નિયમ અનુસાર સહાય ચૂકવાઈ ગઈ છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.